સ્વતંત્રતા પર્વના પવિત્ર દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું 251મું અંગદાન સંપન્ન થયું છે। ખેડાના કપડવંજ નિવાસી 38 વર્ષીય બુધાભાઈ સોઢાભાઈ પરમાર બ્રેઇન ડેડ જાહેર થતા તેમના પરિવારે લીધેલા સંવેદનશીલ નિર્ણયથી 4 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે। અકસ્માતથી લઈને અંગદાન સુધીની ઘટના। બુધાભાઈ ગત 10 ઓગસ્ટના રોજ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। તબીબોની સઘન સારવાર છતાં સ્થિતિ સુધરતી ન જણાતા 14 ઓગસ્ટના રોજ તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા। પતિ ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ બુધાભાઈના પત્ની ભાવનાબેન અને પરિવારે અસીમ ધૈર્ય દાખવીને અંગદાન માટે લેખિત સંમતિ આપી હતી। 4 દર્દીઓને નવજીવન। હૃદય યુ.એ. મહેતા હોસ્પિટલમાં સફળતાપૂર્વક પ્રત્યારોપિત। લીવર અને 2 કિડની ઇકરત કિડની હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપિત। સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે બ્રેઇન ડેડ દર્દીઓના અંગો દ્વારા અન્યને જીવનદાન આપવું એ જ સાચી સ્વતંત્રતા છે। સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 251 અંગદાતાઓ થકી કુલ 1079 અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે।